ગુડ મોર્નિંગ ચાની પરિણામ બાદ ખાસ કરીને હીરો મોટોકોર્પ પર અત્યારે આપણને બ્રોકરેજ રિપોર્ટ શરૂઆત ત્યાંથી કરવા જઈશ તો નોમુરા તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગ જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 5,870 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા બ્રોકરેજ હાઉસ મુજબ કંપનીના પરિણામ ઇનલાઇન રહ્યા છે અને ત્યાર ખાસ તેમનું એવું કહેવું છે કે તહેવાર પછી અહીંયા માંગમાં એક સારો સુધારો જોવા મળ્યો છે, પરંતુ સામે એબીએસ અમલીકરણ એક અહીંયા જોખમ પણ જોવા મળી શકે છે અને FY26માં 5 થી 6% ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ભારત ફોર્સ પર પણ આપણને રિઝલ્ટ બાદ યુબીએસસીનો રિપોર્ટ આવ્યો છે, તેમને વેચવાની સલાહ આપી છે, પરંતુ લક્ષ્યાંક તેમને વધારીને 1230 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે Q2માં ખાસ કરીને ડિફેન્સમાં મજબૂતી જોવા મળી રહી છે, પરંતુ સામે ઓટો સેગમેન્ટમાં એક નરમાશ જોવા મળી રહી છે અને મજબૂત ખર્ચ નિયંત્રણને કારણે કરીને માર્જિનમાં એક સપોર્ટ જોવા મળી રહ્યો છે. કંપનીની ઓવરઓલ ડિફેન્સ ઓર્ડર બુક જે છે તે અહીંયા લગભગ 1100 કરોડની જોવા મળી છે અને મેનેજમેન્ટને Q3 FY26માં થોડું નરમ ગરમ રહેવાની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ સામે Q4 FY26માં રિકવરીની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. આ કારણસર અહીંયા આપણને એક નરમાશ મેનેજમેન્ટ તરફથી જે અત્યારે નરમાશના જે રિપોર્ટ આવી રહ્યા છે તેને કારણે કરી જે કમેન્ટ્રી આવી છે તેને કારણે અહીંયા નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. મેરિકો પર નજર કરશું. HSBC તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 870 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે 7% ઇન્ડસ્ટ્રીયલ લેન્ડિંગ વોલ્યુમ સાથે પરિણામ લાઇન જોવા મળ્યા છે. ખાસ કરીને ફૂડ્સમાં કામકાજાઓ મંદી જે છે ત્યારે જોવા મળી રહી છે, પરંતુ લાંબા ગાળા માટે અહીંયા પોઝિટિવિટી ધરાવી શકે છે. NMDC પર નજર કરશું. મોર્ગન સ્ટેનલી તરફથી તેમનું કહેવું મોર્ગન સ્ટેનલી તરફથી આપણને NMDC માટે જે રિપોર્ટ આવ્યો છે તેમાં તેમનું કહેવું છે કે આયરન ઓરના પ્રાઇઝીસમાં લગભગ 50 રૂપિયા પ્રતિ ટનનો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ સામે ફાઇન્સની કિંમત જે છે અહીંયા યથાવત રાખવામાં આવી છે. સ્ટીલના ઉત્પાદનમાં વધારો થવાને કારણે કરીને આવનારા સમયમાં એટલે કે મોન્સૂન બાદ માંગમાં એક સારી એવી રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ ટોરેન્ટ પાવર પર નજર કરશું. જેફરીઝ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ તેમને યથાવત રાખ્યો છે. લક્ષ્યાંક તેમને 1485 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કંપનીનો બિઝનેસ સ્ટેબલ છે, ROE અહીંયા ઊંચા જોવા મળ્યા છે અને પરંતુ અહીંયા કંપનીના દેવામાં અહીંયા ઘટાડો જોવા મળી રહ્યો છે, એક પોઝિટિવિટી ધરાવે છે. ઓઇલ ઇન્ડિયા પર CLSAના રિપોર્ટ પર નજર કરશું. હોલ્ડ રેટિંગ છે. લક્ષ્યાંક તેમને 420 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઊંચા કેપેક્સ અને ફોરેક્સ ખોટને કારણે કરીને નફો જે છે અનુમાન કરતાં નીચે રહ્યો છે, પરંતુ આવનારા સમયમાં માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું અપોલો ટાયર્સ પર. અહીંયા બે બ્રોકરેજ રિપોર્ટ છે. CLA તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 650 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સ્ટેન્ડ અલોન GMમાં નરમાશ છે, પરંતુ સામે RM ખર્ચમાં લગભગ QOQ ધોરણે 140 બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને સામે બીજી તરફ EU વોલ્યુમ જે છે તે 4% વધ્યું છે અને એના માર્જિનમાં 190 બેસિસ પોઈન્ટનો અહીંયા વધારો જોવા મળી રહ્યો છે. નોમુરા તરફથી અપોલો ટાયર્સ માટે ન્યુટ્રલ રેટિંગ છે. લક્ષ્યાંક તેમને 538 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એશયુમાં ડિમાન્ડ્સમાં એક વધુ સારો એવો સુધારો જોવા મળી શકે છે. અને છેલ્લે નજર કરશું એક્સાઇડ પર. નોમુરા તરફથી ન્યુટ્રલ રેટિંગ છે. લક્ષ્યાંક 404 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કંપનીના Q2માં આવક અને એબિટા અનુમાન કરતાં નીચે રહ્યા છે, પરંતુ સામે GST ઘટાડાને કરીને માંગમાં અહીંયા નરમાશ જોવા મળી છે અને એક્સપોર્ટમાં પણ અહીંયા સારું એવું દબાણ જોવા મળ્યું છે. આ કારણથી એક નેગેટિવ રિપોર્ટ અહીંયા ઓવરઓલ ગણી શકાય. ચાની નો ડાઉટ ઘણા બધા બ્રોકરેજ છે, પરંતુ દરેક પર એક સારું એવું આપણને ફોકસ જોવા મળી શકે છે. જી, આ બધા સ્ટોક્સ પર એક ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો આ માહિતી માટે. અમિત,